મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેઓ પ્રભુનો અંશ છે ને ભગવાન આપણા અંશી છે, અને એટલા માટે અંશની ગતિ હંમેશા અંશી તરફ રહેવી જોઈએ. સેવા એ આપણો દાસ ધર્મ છે, અને વાસ્તવમાં ભગવત સેવા કરવા માટે આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ. લૌકિકમાં પણ આપણું પેટ ભરવા માટે, આપણો નિર્વાહ કરવા માટે કેટલાય લોકોની આપણે ચાકરી કરીએ, મજૂરી કરીએ, નોકરી કરીએ છીએ. કઈ પ્રભુની સેવા અઘરું નથી આપણા માટે. આ જગતના પાલન કરતા પ્રભુ છે. પ્રભુની સેવા કરતા કરતા જ પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા સુધી તમે પહોંચી શકો. બીજા કોઈ સાધન નહીં. જો પુષ્ટિ માર્ગમાં એવું કહેવાય કે સેવા સાધન અને સેવા ફળ છે. અને માર્ગમાં અમુક સાધન કરો, અમુક ફળ તમને મળે. જો મર્યાદા અને પુષ્ટિનો ભેદ એક નાનકડું ઉદાહરણ આપીને સમજાવું. એક કરિયાણાનો વેપારી પાસે ગ્રાહક આવ્યો કે 1 કિલો ખાંડ જોઈએ છે, કેટલા રૂપિયા? પેલો કે 50 રૂપિયા. પાકેટમાંથી 50 રૂપિયા કાઢીને આપ્યા. પેલા વેપારીએ ગલ્લામાં મૂક્યા, ત્રાજવા પર ખાંડ મૂકી, કિલો કરતા થોડું વધારે વજન થયું. વધારાની પાછું લઈ પ્રમાણસર થયું એટલે પડીક વાળીને આપ્યું, લઈને પેલો ચાલ્યો ગયો. થોડી વાર પછી વેપારીનો પોતાનો દીકરો આવ્યો કે પપ્પા, મમ્મીએ કહ્યું છે ઘરમાં મહેમાન આવવાના છે, ખાંડ ખલાસ થઈ ગઈ છે, ચા બનાવવા ખાંડ જોઈએ, 1 કિલો આપો. પેલો કે હમણાં 1 કિલો લઈ જઈશ, ખલાસ થશે એટલે પાછો આવીશ. લે આ 5 કિલો લઈ જા. રૂપિયા લીધા નહીં. ગ્રાહક આવ્યો તો રૂપિયા લીધા. પ્રમાણથી વધારે થયું તો પાછું લઈ પ્રમાણસર આપ્યું, ને પોતાનો દીકરો આવ્યો, રૂપિયા ના લીધા, જોઈતી તે 1 કિલો ને આપી 5 કિલો. એમ મર્યાદા માર્ગમાં જેટલા પ્રમાણમાં સાધન કરે એટલા પ્રમાણમાં ફળ મળે છે, નહીં વધારે કે નહીં ઓછું. ત્યાં કર્મની પ્રધાનતા છે. જ્યારે ભક્તિ માર્ગમાં કૃપાની પ્રધાનતા છે, અને ઠાકોરજીની કૃપાને કોઈ પ્રમાણ હોતું નથી. પ્રભુ પોતાની ઈચ્છા અનુસાર ભક્ત પર કૃપા કરે છે. એટલે આપણે નક્કી કરવાનું કે ગ્રાહક બનીને પ્રભુ સુધી જવું છે કે પ્રભુના સ્વજન બનીને ભગવાન પાસે જવું છે. અને એટલા માટે તો આપણે સમર્પણ કરીએ છીએ પ્રભુને. સમર્પણ એટલે જેનું છે એને પાછા સોંપી દેવું. ઠાકોર સેવા કરતા કરતા પેલા પગથિયે પ્રભુમાં અનુરાગ થાય, પ્રેમ પ્રગટ થાય. प्रेम धीरे धीरे आसक्ति में परिणमे. और आसक्ति किससे कहते हैं? जो आसक्ति है मगर जा नहीं सकती. लौकिक में मनो तो लौकिक शक्ति વધે, પ્રવાહ ભગવદાસક્તિ થાય. પ્રેમ અને આસક્તિ સાદશા છે. જો આ તફાવત ઇન્ડિયન કલ્ચર અને વેસ્ટર્ન વચ્ચેનો છે. પશ્ચિમી સંસ્કૃતિમાં વ્યક્તિગત માથા દીઠ બધાએ કમાવવું પડે, બિઝનેસ જોબ કઈ ને કઈ કરવું પડે. પતિ પત્નીના બેંક એકાઉન્ટ પણ જુદા હોય. બાળકનો જન્મ થાય 3-4 વર્ષ સુધી માયને સાચવે, પછી જોબ કરવા ના જાય તો ના ચાલે. ઘર કેમ ચલાવવું? એટલે બાળકોને બેબી સિટિંગમાં મૂકી અને મા બાપ પોતાના કામે વળે. કામ પરથી પાછા આવે ત્યારે બેબી સિટિંગ માંથી બાળકને લઈને ઘર આવે. આખો દિવસ ભણી રમીને પેલું બાળક થાકી ગયું હોય, ઘર આવે એટલે ઊંઘી જાય. કિરણભાઈ, અમારે ત્યાં એક ભાઈ મુંબઈ થી પુના દરરોજ જોબ કરવા જાય. સવારે 5:30 ની ટ્રેન પકડે, 9:30 પુના પહોંચે. ત્યાંથી રાત્રે 7:30 ની ટ્રેન પકડે, 11:30 પાછા આવે. અને પૂછ્યું કે બાબો કેવડો થયો? આવડો થયો. તો લોકો આમ બતાવે કે મેં તો હું જયારે આવું ત્યારે મને ઊંઘેલો જ જોયો છે, ક્યારે ઊભો જોયો જ નથી. બાળકો માટે મા બાપને ટાઈમ ના હોય. વિચારે કે રવિવારે ફેમિલીને આપણે ટાઈમ આપશું, પણ રવિવારે માણસ સૌથી વધારે બિઝી હોય. એ બધા સન્ડે પ્રધાન કલ્ચર છે.
તમારા સ્વજન સગા કોઈ યુરોપ કે યુએસએ માં રહેતા હશે, પૂછી જુઓ. આખા અઠવાડિયાના કપડાં ધોવાના, કપડાને ઇસ્ત્રી કરવાની, પત્ર વ્યવહાર કરવાનો, ઘરની સાફ સફાઈ કરવાની, આખા અઠવાડિયાનું ગ્રોસરી શોપિંગ કરવા જવાનું. જેટલા વ્યવહારો હોય ત્યાં મુહૂર્તની કોઈ પ્રધાનતા નહીં. સેટરડે કે સન્ડે બધા વ્યવહાર થાય. જન્માષ્ટમી ગુરુ શુક્રવારે હોય, મનાવે રવિવારે, નહીં તો લોકો કોઈ આવે જ નહીં. 15 ઓગસ્ટની ઇન્ડિયા ડે પરેડ પણ સન્ડેના દિવસે થાય. ઘણી વાર ગયો છું. અમારી મુંબઈની એક દીકરી પરણીને ગઈ, ત્યાં એના ઘરે પધરામણી હતી. જે મેં મુંબઈમાં રહેતા હતા બહુ સુખી હતા. રૂપિયા ભલે ઓછા પણ દરરોજ ગરમ રસોઈ રાંધીને ખાતા. અહીંયા એટલા બધા બિઝી રહીએ કે આખા અઠવાડિયાની રોટલી એક સાથે બનાવીને ફ્રોઝનમાં મૂકવાની અને કામ પરથી આવીએ માઇક્રોવેવમાં ગરમ કરીને એને ખાઈએ. ત્યાંની માણસનું મરણ થઈ જાય બુધ કે ગુરુવારે, તો રવિવારે એની અંતિમ ક્રિયા થાય. 3 દિવસ ડેડ બોડીને સાચવી રાખે તો જ લોકો આવી શકે ક્રિયામાં, નહીં તો કોઈ આવે નહીં ત્યાં. એટલે મા બાપને બાળકો માટે સમય જ ના મળે. બાળક ક્યારે મોટું થઈ જાય ખબર ના પડે. સમજદાર થાય પછી વિચારે કે જીવનમાં કેટલાય પ્રશ્નો મૂંઝવતા હતા. મારા પિતાએ ક્યારે પાસે બેસાડી પ્રેમથી માથા પરથી હાથ ફેરવ્યો નથી. ક્યારે મારી મૂંઝવણને સમજી નથી. ક્યારે મારી માએ પોતાના હાથથી પ્રેમથી એક કોળિયો મને જમાડ્યો નથી. અને એટલા માટે ત્યાંના બાળકોને મા બાપની સાથે અટેચમેન્ટ હોતું નથી. 18-19 વર્ષના થાય, પગભર થાય, પોતે જુદા થઈ જાય અથવા મા બાપને પછી જુદા કરે. લગ્ન થાય એટલે મા બાપને જુદા જવું જ પડે. આપણી હિન્દુ પરંપરામાં પરિવાર એટલે મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, સંતાન, આ બધું મળીને એક પરિવાર થાય. અને વેસ્ટર્ન કલ્ચરમાં ફેમિલી એટલે હસબન્ડ, વાઇફ એન્ડ ચિલ્ડ્રન. મા બાપનું સ્થાન પરિવારમાં નથી. ફાધર્સ ડે કે મધર્સ ડે આવે ત્યારે કોઈ ગિફ્ટ લઈને 1-8 કલાક મા બાપની પાસે બેસે, મળી આવે, સમજે કે મારી જવાબદારી પૂરી થઈ ગઈ. પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં આવા કોઈ ફાધર્સ ડે કે મધર્સ ડે ની પરિકલ્પના નથી. આ બધા નવા ડે હવે શોધાયા. આ વેસ્ટર્ન કલ્ચરનો પ્રભાવ છે. ભારતીય સંસ્કૃતિમાં 360 દિવસ ફાધર્સ ડે અને મધર્સ ડે છે. કારણ કે પારિવારિક ભાવના એ લાગણી આપણી પરંપરામાં છે. આજે ધનોપાર્જન માટે ઘરનો પુરુષ ભલે બહાર કમાવા જાય, પણ ઘરની વ્યવસ્થા, ઘરના વ્યવહાર અને બાળકોની શુશ્રૂષા ઘરની સ્ત્રી કરે છે. એ લાલન પાલન કરે છે. માં પોતાના હાથે બાળકને નવરાવે, માથા પર તેલ ઘસે, ચોટી કરે, કપડાં પહેરાવે. એ કહેવત છે ને કે દુનિયાનું કદરૂપું બાળક એની માં માટે દુનિયાનું સૌથી સુંદર બાળક હોય. માને પણ બાળકમાં વાત્સલ્ય જન્મે અને બાળકને પણ મા બાપ સાથે અટેચમેન્ટ થાય છે, આત્મીયતા થાય છે. આજકાલ નવા પ્રયોગો વેસ્ટર્નમાં મા બાપ સાથે અટેચમેન્ટ કરવાના થઈ રહ્યા છે. ત્યારે આપણે ત્યાં એવું કરવું પડતું નથી. એમ આપણે આપણા ઠાકોરજીની જાતે સેવા કરીએ ત્યારે આપણને આપણા પ્રભુના સ્વરૂપમાં પ્રેમ પ્રગટ થાય. પ્રેમ આસક્તિમાં પરિણમે અને પછી વ્યસન અને તન્મયતા એ પુષ્ટિ માર્ગી ફલદશા છે. વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીએ સેવા ફલ ગ્રંથ લખ્યો છે. પ્રશ્ન થાય કે સેવા એ પોતે જ ફલ છે, તો સેવાનું ફલ શું? તમને પૂછું કે તમે ઠાકોરજીની સેવા કરો છો તો પ્રભુની સેવાનું ફલ તમને શું મળે? જો આ જગતના તમામ મહાનુભાવોએ ભગવાનને મળવાનો માર્ગ બતાવ્યો. જ્યાં ભગવાન મળ્યા માનું ફલ મળી ગયું. પણ પ્રભુના દર્શનનું ફળ શાસ્ત્ર કહે છે કે મોક્ષની પ્રાપ્તિ, ફરીથી જન્મ ના લેવો પડે. પણ ભગવાન મળ્યા પછી શું કરવું એ માર્ગ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો છે. સેવાનું ફળ શું? તો શ્રી મહાપ્રભુજી કહે છે ભગવદ રસાનુભૂતિ, ઠાકોરજીના સ્વરૂપાનંદની અનુભૂતિ. પ્રભુ મળ્યા પછી પ્રભુની સેવા કરતા કરતા આ દેન્દ્રિયોથી આપણે પ્રભુની રસાનુભૂતિ કરીએ
એ પુષ્ટિ માર્ગનું પરમ પદ છે. એ વ્યસન એ તન્મયતાની અવસ્થા કહેવાય છે. સામાન્ય રીતે કહેવાય કે વ્યસન છોડવા જોઈએ, જ્યારે ભક્તિ માર્ગ કહે છે કે જીવને ઠાકોરજીની સેવાને સ્મરણનું વ્યસન હોવું જોઈએ. સાચું વ્યસન એ છે. લૌકિક વ્યસનમાં દુઃખ છે અને આ પ્રભુની સેવા સ્મરણ અને સત્સંગના વ્યસનમાં અલૌકિક આનંદની પ્રાપ્તિ છે. અને પુષ્ટિ માર્ગની ફળ દશા તમે જુઓ કે ભક્તને તો ભગવાનનું વ્યસન થાય, પણ એ ભગવાનને પણ ભક્તનું વ્યસન થઈ જાય છે. ભક્ત ભગવાન વગર ન રહી શકે, પણ ભગવાન પોતે પોતાના ભક્ત વગર ન રહી શકે. આ ફળ દશા છે. માઈ મેરો શામ લગ્યો સંગ ડોલે, જીત જાઉ તિત આડો ઈ આવે, બિના બોલાય બોલે. પેલી વાર્તા આવે છે ને, અલી ખાન પઠાણની દીકરી પીરજાદી વૈષ્ણવના બાળકોની સાથે રમતી હતી અને વૈષ્ણવના બાળકો ઠાકોરજીના સ્વરૂપ સાથે ખેલે. જો આ પદ્ધતિ છે આપણે ત્યાં, ધ્યાનથી સાંભળો. આજે આપણા ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજતી હોય, નાના બાળકો એ મા બાપના સંસ્કારનું પ્રતિબિંબ કહેવાય. આપણને જોઈને બાળકોને જિજ્ઞાસા થાય, ઈચ્છા થાય, હું પણ સાથે આવું. દૂર ભગાડી દઈએ આપણે ધક્કો મારીને, બહાર જા હમણાં કામ નથી, બહુ નાના છો. પ્રભુની ભક્તિ કરવા માટે કોઈ ઉંમરની આવશ્યકતા નથી. ધ્રુવજીની ક્યાં ઉંમર હતી, પ્રહલાદની ક્યાં ઉંમર હતી? બાળકોને કહીએ સેવા કરો, ધર્મનું આચરણ કરો, કે હજી તો રમવાના દિવસો છે. યુવાનોને કહેવામાં આવે કે ધર્મનું આચરણ કરો, કે હજી તો કર્મ કરવાના દિવસો છે, કમાવું છે, પરિવારનો નિર્વાહ કરવો છે, ઘરડા થશો ત્યારે સેવા કરશું. પણ પહેલી વાત કે તમે ઘરડા થશો કે નહીં, ગેરંટી છે તમારી પાસે? કોઈ લખાવીને લઈ આવ્યો છે પ્રમાણપત્ર? ઠાકોરજીએ ફોર્મ ભરવા આપ્યું હતું કઈ? અને માનો ઘરડા થયા, આંખ જોવાનું ઓછું કરશે, આમ જાડા ચશ્મા પહેરવા પડશે, ઠાકોરજીના દર્શન કેવી રીતે કરશે? કાન સાંભળવાનું ઓછું કરશે, મશીન લગાવવું પડશે. પ્રભુની કથા કઈ રીતે સાંભળશો? હાથ પગ ધ્રુજતા હશે તો ઠાકોરજીની સેવા કઈ રીતે કરશો? જ્યારે શરીર સારું હોય ત્યારે ધર્મનું આચરણ સારી રીતે થઈ શકે. ભક્તિ કરવા માટે કોઈ આયુની આવશ્યકતા નથી. મા બાપ ઘરમાં સેવા કરતો એટલે બાળકોને જિજ્ઞાસા થાય. નાના બાળકો છે, સેવામાં ખબર ના પડે તો એવા બાળકોને વગર પુષ્ટાવેલા ઠાકોરજી જે ખેલવાનું સ્વરૂપ કહેવાય એ આપણે પધરાવી દઈએ. વડીલોને જોઈ નાના બાળકો ચેષ્ટા કરે, રમત રમતમાં પણ એનું મન ઠાકોરજીમાં લાગેલું રહે, માઇન્ડ ડાયવર્ટ ના થાય એનું. અને જો તમે એને ઠાકોરજીની સેવાથી દૂર કરી દો તો પછી ઇન્ટરનેટ, મીડિયા, મોબાઈલ, જ્યાં એનું માઇન્ડ ડાયવર્ટ થઈ ગયું પછી જલ્દી ઠાકોરજીમાં નહીં લાગે. એ જ કારણ છે કે આજે 80% વૈષ્ણવ જેમના ઘરમાં સેવા છે ને ચિંતા કરવી પડે છે કે અમારા પછી અમારા ઠાકોરજીનું શું થશે. કેમ કે નાનપણથી આપણે દૂર રાખ્યા છે, ક્યારે નજીક આવવા જ નથી દીધા, અને એટલા માટે હવે ચિંતા કરે. આ પીરજાદી વૈષ્ણવના બાળકો સાથે મને એક ઠાકોરજી સાથે કહી. પીરજાદીને પણ ઈચ્છા થઈ. અલી ખાન પઠાણને આવીને કહ્યું, પિતાજી મારે પણ પ્રભુની સાથે રમવું છે, મને એક મંદિર બનાવી આપો. જ્યાં મંદિરનો પાયો ખોદાયો, એક સુંદર ઠાકોરજીનું સ્વરૂપ પ્રગટ થયું. અને પીરજાદીને એવી આસક્તિ થઈ કે નિત્ય ભાવથી પ્રભુની સાથે રમે, સેવા કરે. પીરજાદીને તો વ્યસન થયું, પણ ઠાકોરજીને પણ એનું વ્યસન થયું. એકવાર પીરજાદી માંદી થઈ, પથારીમાંથી ઊભી ના થઈ શકે. મન પ્રભુમાં લાગ્યું છે પણ શરીર સાથ આપતું નથી. નેત્રમાંથી અશ્રુ વહી રહ્યા છે. પ્રભુ, આજે મારાથી શું અપરાધ થયો કે આજે આપની સેવામાં હું હાથ પવિત્ર કરવા નથી આવી શકતી? ઠાકોરજીથી એનો તાપ સહન ના થયો અને પ્રભુ ત્યાં સ્વયં પધાર્યા. અરે પીરજાદી, આજે તું સેવામાં નથી આવી તો મને ગમતું નથી.
આજે તે મને ભોગ નથી ધર્યા તો મેં પણ આજે ઉપવાસ કર્યો છે, હું પણ કઈ હરોગ્યો નથી. પછી ઠાકોરજી એવી કૃપા કરી કે નિત્ય પ્રભુ એના ઘરે પધારે અને એની સાથે નૃત્ય કરે, રાસનો અનુભવ કરાવે. દ્વારપાલોને દરરોજ વાજિંત્રનો અવાજ સંભળાય, બહુ કોશિશ કરે પણ કઈ દેખાય નહીં. अली खान पठान ने फरियाद करी, लगता है रात को तुम्हारी बेटी के कक्ष में कोई आता है. बहुत कोशिश की लेकिन कोई दिखाई नहीं देता है, केवल वाजिंत्र की ध्वनियां सुनाई देती है. अली खान पठान ने लगी बात तो साची लागे છે. થોડા દિવસથી આમ બેટી બદલાયેલી હોય એવું લાગે છે, એના મોઢા પર ગજબનું નૂર છે, લાગે છે ને કોઈની સાથે ઇશ્ક થઈ ગયો છે. દ્વારપાલોને કહ્યું હવે પછી એવું કંઈક લાગે તો મને સૂચના આપજો. બીજા દિવસે ઠાકોરજી પધાર્યા. વ્રજ ભક્તો ઉત્તર વગાડી રહ્યા છે અને ઠાકોરજી પીર જાદીની સાથે નૃત્ય કરી રહ્યા છે. દ્વારપાલો ધ્વનિ સાંભળ્યો, દોડતા આવ્યા. अली खान पठान ने कहवा लगा, लगता है तुम्हारी बेटी के कक्ष में कोई आ चुका है. वाजिंत्र की ध्वनि सुनाई दे रही है. अली पठान भागता આવ્યા. દરવાજાની તિરાડમાંથી ઝાંકીને જોયો તો સ્વયં ઠાકોરજી પીરજાદી સાથે નૃત્ય કરી રહ્યા છે. મૂર્છિત થઈને ઢળી પડ્યા. કહેવા લાગ્યા, बेटी पता नहीं तुम्हारे भाग्य में क्या है, हम खुदा तुम्हारे साथ नाचता है. तुम्हारे भगवान से कहो देश के दीदार करने हैं, मुझे भी दर्शन करा दे.